કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતા પોલીસ કર્મચારી પર જ દારૂનો ધંધો શરૂ કરવા અને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી લાંચની માંગણીનો આરોપ કેમ લાગ્યો? શું છે સમગ્ર ઘટના? આ અહેવાલમાં જાણીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ને હું છું તમારો સાહિલ. કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતા પોલીસ કર્મચારી પર જ દારૂનો ધંધો શરૂ કરવા અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લાંચ માંગવાનો આરોપ કેમ લાગ્યો? દારૂનો ધંધો બંધ કરી દીધો હતો છતાં પોલીસ અધિકારીનો કથિત દબાણ એવું કે ફરી ધંધો શરૂ કરો નહીં તો ખોટા કેસમાં ફસાવી દઈશું, અને આ જ દબાણના નામે 10,000ની લાંચની માંગણી કરવામાં આવી. અંતે 5,000ની લાંચ લેતા અમરેલી એસીબીના છાટકામાં એએસઆઈ ઝડપાઈ ગયા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ શ્યામભાઈ અનંતરાય બગડા સામે એસીબીએ લાંચની ટ્રેપ કર્યું છે. એસીબીના જણાવ્યા મુજબ ફરિયાદી અગાઉ દેશી દારૂનો ધંધો કરતો હતો, પરંતુ હાલ તેમને આ ધંધો બંધ કરી દીધો હતો. આરોપ એ છે કે એએસઆઈ શ્યામભાઈ બગડાએ ફરિયાદીને ફરીથી ધંધો શરૂ કરવાનું દબાણ કર્યું હતું અને જો ધંધો શરૂ નહીં કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આરોપ મુજબ દારૂનો ધંધો ફરી શરૂ કરવાના બદલામાં એએસઆઈ દ્વારા 10,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. રકઝક બાદ અંતે 5,000 રકમ નક્કી થઈ, પરંતુ ફરિયાદી લાંચ આપવા ન માંગતા હતા, તેથી તેમને સીધો એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળ્યા બાદ અમરેલી એસીબી દ્વારા લાંચનું છાટકું ગોઠવવામાં આવ્યું. એસીબીના જણાવ્યા મુજબ આ દરમિયાન એએસઆઈ શ્યામ બગડાએ ફરિયાદી પાસેથી 5,000ની લાંચની માંગણી કરી અને સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ એસીબી ટીમે કાર્યવાહી કરી અને તેમને સ્થળ પરથી ઝડપી પાડ્યા. તેમની પાસેથી લાંચની સંપૂર્ણ 5,000ની રકમ પણ રિકવર કરવામાં આવી છે. આ મામલે અમરેલી એસીબીના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર TS રિઝવી અને એસીબી સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.